તો એની અંદર છેલ્લા 35 વર્ષથી બોલબાલા ટ્રસ્ટ સેવા કાર્ય કરી રહ્યું છે. સંસ્થા પાસે અનેક વ્હીકલો છે. પેટ્રોલ, ડીઝલ, એમ્બ્યુલન્સ સેવા હોય, અન્નક્ષેત્ર હોય, જીવદયા હોય, જલ સેવા હોય, નિયારનો સામાન હોય, બધી જગ્યાએ ફ્યુઅલનો ઉપયોગ થતો જ હોય. આજ સવારના પરમાં જ ઉઠતા હોય બ્રેકિંગ ન્યૂઝ વાંચ્યા એ 3 રૂપિયાનો વધારો થયો. 100% સેવા સંસ્થાની સેવા ઉપર આ વધારો ઇફેક્ટ થતો હોય. આજે સંસ્થાએ હવે ફરજિયાત કરકસરના ભાગરૂપ પર જવું પડશે. પેટ્રોલના સ્કૂટરની બદલે વ્હીકલ ઉપર જવું પડે. ઇલેક્ટ્રિક બાઇક પણ શરૂ કરી દીધા છે. કારણ કે આ બચત નહીં કરીએ તો અન્ય ક્ષેત્ર ઉપર, ભોજન ઉપર કે ભોજનની સેવા ઉપર અમને ચોક્કસ અસર થવાની છે. આવા સમયે આ વધારો સૌ કોઈને ડિપેન્ડ થવાનો. દાતાઓ દાન આપશે એને પણ ડીઝલ ફ્યુલના કારણે ડોનેશનમાં કટોતી થવાની છે. તો આવા સમયે સંસ્થા ઉપર તકલીફના સમયમાં સૌ કોઈ સેવા સંસ્થાને સપોર્ટ કરે. આ વધારાની સામે ઝડપથી યુદ્ધનો માહોલ પૂરો થાય અને ફરી પુનઃ સ્થાપિત આપણું દેશ સુવર્ણ શિખર ઉપર સર કરે એના માટે ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ. અમે લોકો ખાસ આના માટે સ્પેશિયલ વિશેષ કરીને બોલબાલાના સ્થાપના દિવસે સુંદરકાંડના પાઠ રાખી અને યુદ્ધનો માહોલ જલ્દી શાંત થાય, વિશ્વમાં શાંતિ સ્થપાય એવા પણ અમારો અભિગમ છે.